સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધાય મજામાં? હવે ભાઈ આપણા રેગ્યુલર વિડીયો જોવે પછી રેગ્યુલર કોમેન્ટ આવે તો ઘણી કોમેન્ટ આવે છે. વાંચીએ હવનો ભાઈ કોમેન્ટ આવે એટલે વાંચીએ એટલે આનંદ થાય, મજા આવે. કોક ભાઈ કોમેન્ટમાં નામ લખે તો એના આપણે પાછા નામ બોલતા રહીએ છીએ. ભાઈ અમુક ભાઈઓ સીતારામ લખે, રાધે રાધે લખે, જય શ્રી કૃષ્ણ લખે, જય દ્વારકાધીશ લખે. એટલે ભાઈ હંધી કોમેન્ટો વાંચતા હોય અને ભાઈ અમને આનંદ થાય છે. આવી કોમેન્ટ કરતા રહેજો. અને ભાઈ વિડીયો તમે રેગ્યુલર જોવો અને જોયા પછી જો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા જોડાણા હોય ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરજો એટલે નવા વિડીયો આવતા રહેશે અને અમને એમ થાય કે ભાઈ વિડીયો જોવે છે અને એને મોજ આવે છે એટલે અમારો ઉત્સાહ વધે. એટલે ભાઈ હવ આનંદ કરશું અને વિડીયો બનાવતા રહેશું, તમે જોતા રહેજો. અને ઘણા અને કોમેન્ટમાં આવે છે કે ભાઈ આ તમારું એડ્રેસ શું? એટલે ભાઈ ભાવનગર જિલ્લો, શિહોર તાલુકો અને શિહોર તાલુકાનું બોરડી ગામ, તાણા અને શિહોર વાળો રોડ. હવે આ રીતનું અમારું આ ભાઈ એડ્રેસ છે. અને તમારે ક્યારેક આ બાજુ નીકળ્યા હોય, આવવું હોય, મળવા આવવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણે BL વાડી વ્લોગ જ લખેલું છે તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો એટલે તમને જવાબ મળી જશે અને તમને અહીંયા પહોંચવાનો રસ્તો ટેસ્ટથી મળી જશે. એટલે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. હવે ભાઈ 2 કોમેન્ટ આવી છે. કોમેન્ટ આવે એટલે આપણને આનંદ જ થાય, પણ મને એવું લાગે છે કે ભાઈ એ ભાઈએ વ્યવસ્થિત વિડીયો નહીં જોયો હોય એટલે હું જરાક ધ્યાન દોરી દઉં. આપણે બીજું કાંઈ એમાં નથી કે ભાઈ કોમેન્ટમાં એવું છે કે ભાઈ ગા માતા તો વાસળી 2 થાય તો એ એક વાસળી ક્યાં છે? તો અમે ગા માતાને સાફ કરીએ ને એટલે વાસીદું કરીએ પછી હું વાસળીનું વાસીદું કરું છું. એ હોય એમાં બતાવેલું છે. વાસળી આપણે બાંધેલી છે, આ 2 વાસળીઓ નાની ભેગી થાય એટલે ઘૂંસવાઈ જાય, આટી સડી જાય, રમતે સડે એટલે તકલીફ થાય અને એકાબીજી માથા મારે. એટલે મોટી વાસળીને આપણે આ જે આપણું આ મકાન છે એના પાછળના ભાગમાં બોર્ડ એનું ઝાડ છે અને વ્યવસ્થિત સાયો રહે ત્યાં આપણે વાસળીને બાંધેલી છે અને વાસળી મેં વિડીયોમાં બતાવી છે. વિડીયો હરખો જોયો હોત તો આ કોમેન્ટ કરવી ન પડે, તમને ખ્યાલ આવી જાય. અને વાસળી દર્દ પાછી મોટી થતી રહે ને એટલે એમાં તમને ત્યાં થોડોક એમાં ઘૂસવાઈ ગયા હોય એવું બને કદાચ. હા, એટલે નિરાંતે જોઈ લેજો એટલે ખ્યાલ આવશે, રોગ થઈ જાય ભાઈ. અને મારા 81,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોનો ખૂબ આભાર. હવે વિડીયો જોવે છે અને આનંદ કરાશે અને ભાઈ આપણે જમાવટ જ કરવી છે. જોતા રહેજો, જમાવટ થાય. અને હવે આપણે કાલે બાજુના ખેતરમાં ગા માતા માટે ઝાર રાખી હતી, ઝાર વાઢવાનું કામ હાલતું હતું. એ જોવો પછી ભાઈ આપણે માવો બનાવવાનો છે અને માવો બનાવે એનો વિડીયો જોવાનો છે. એટલે ભાઈ પહેલા વિડીયો આ જોઈ લો. જો ભાઈ આપણે ઓલી વાડીમાં કડબ રાખીને કડબ વઢાઈ ગઈ છે અને પૂળા વાળીને ભરોટા ભરે છે એટલે આ 2-3 ફેરા કરી નાખશું. આપણે આઘું નથી એટલે ફૂલ ભરવું ન પડે, ધીરે ધીરે. અને આને પર પૂળા વાળવાનું જે શરૂ છે, પૂળા વાળ્યા છે અને વેવાનું શરૂ છે એટલે બધું બપોર થાય ત્યાં પચી જાય અને વેવાઈ જાય. એટલે આ ઝાર આપણે થોડી ઘટતી હતી એટલે રાખી લીધી. આ ઝાર જુઓ ને, ઝાર છે સારી. અને હવે ન્યા પાછા લઈને ઓઘા કરવાના છે. નાના ઓઘા કરીએ એટલે હુકાઈ જાય. હું નિરાય જાય, હુકાઈ જાય પછી બગડે નહીં, નકર બગડી જાય. જો ભાઈ બોરડી ગામના પાદરમાં રામાપીરના મંદિરનું કામ હાલે છે. આ રામાપીરનું મંદિર. અને ભાઈ હું આ કડબ આપણે વાડીએથી ભરીને આવતા હતા અને નીકળ્યો એટલે રોડ ઉપર હાંડિયા ગાડી. એટલે ભાઈ આમાં તો અને ભાઈ મને જૂનું પિક્ચર યાદ આવી ગયો, કારવા કિતના પ્યારા વાદા. એટલે એમાં આ રીતનું ભાઈ બતાવે છે. અને આ જો હાંડિયા ગાડી જોરદાર. એટલે ભાઈ મને એમ થયું ભાઈ થોડુંક ઉતારી લો એટલે તમને આનંદ થાય, જોવાની મજા આવે. આ રીતનું છે. હવે જો ભાઈ ઝાર વાવવા માટે આ રીતે પહેલાં ખેડીને કમ્પ્લીટ કરવું પડે, પછી ઝાર ભાઈ છાંટવાની અથવા ટ્રેક્ટરથી વાવવાની. અને આ માહિતી જે ખેડૂત નથી અને જેને ખેતીની ખબર નથી એના માટે છે. ખેડૂતને જ બધો ખ્યાલ જ હોય. અને જો ઓલા પણ પછી ભાઈ ઝાર ઉગી ગઈ અને આ આપણે ઝાર લાવ્યા હવે ઝાર લાવ્યા એટલે ત્યાં પહેલાં વાઢવાની, વાઢી અને પૂળા વાળવાના. પૂળા વાળીને પછી જો એને ગણતરી કરવાની આ તો એના પંસૂર કરવા પડે. પંસૂર હવે એ પંસૂર જો ખેતરમાં હુકાવા દેવાના હોય તેને 2-5 દી રવા દે પછી ભરવાના રે અથવા ગણીને કોકને વેચવાના રે.
પછી જો આપણે લાવવી તો તાજી હોય તો નાના નાના ઓઘા કરવા પડે, અને ઓઘા કર્યા હોય એમાં સુકાઈ જાય તો પછી ભાઈ મોટો ઓઘો કરવો હોય તો થાય, અને ભાઈ ગંજી થાય. એટલે આ રીતનું આ હંધી ભાષા છે ભાઈ ખેડૂ કડબ જે હૂચવીને ગોઠવે અને વાઢીને લાવે એની. એટલે ભાઈ જો અત્યારે ઓઘા થાય છે અને ઓઘા કરે છે. હવે આ 2-5 દી હુકા છે પછી ભાઈ ફેરવીને આપણે શેડમાં લઈ લેવું અને ભાઈ ગા માતા ખાહે અને જલસા કરશે. બોલો બરાબર ને? આ પૂળા પડી ગયા હરખા કરતા હતા. એ ક્યાં છો? ક્યાં ગયા? એ આ બાજુ સૌ એટલે ક્યાં? આ તો ભાઈ પેલા નાના હતા રમતા એવું છું ભાઈ, ગોટાળા થયા હતો. હું આપણે ઓલું પેલા રમતા હંધાય છે ને આમાં ઓખા નાના કર્યા હોય, હા એ જ રીતે. હા મેં કીધું આ ક્યાં હરખા કરતા કરતા એ આમ નીકળી ગયા, હું આમ નીકળી ગયો. બોલો ભાઈ આ હતું અત્યારે હવે છે ને. અને આ હતું પહેલાં બહુ મજા આવતી આ રીતે ઓઘામાં આટા ફેરા મારતા, દોડતા, હંતા ક્લોદા રમતા. અને ભાઈ એ પહેલાંની રમત એટલે રમાવટ થાય હતી. અને બીજું ભાઈ જો આપણે આ ઝાર વવાઈ ગઈ છે, સાટી દીધી છે. આ ઝાર લાવ્યા આપણે ઓઘા થઈ ગયા હાઈ ક્લાસ. એટલે આ ઝાર ખૂટે ત્યાં નવી ઝાર પાછી થઈ જાય. અને ભાઈ ગા માતાના પ્રતાપ કે ભાઈ એટલી ઝાર થાય એટલે ગા માતા ખાય ને એન મજાના જલસા કરે. આપણે બીજું શું જોવે ભાઈ? અને હવે આમાં આટોમાં હવે બેસીને આપણે એક નિરાંતે વાત કરવી છે કે ભાઈ આ ઝાડ વિશે, વૃક્ષ વિશે, એ આપણને શું ગુણકારી છે, શું કામ આપે છે, અને એનાથી આપણને કેટલું સારું રહેશે, અને એ આપણા માટે કેટલું કરે છે ઝાડ. એ આપણે થોડીક વાત કરીએ આમ બેસીને, એટલે મજા આવશે. ઝાડ એટલે આપણે કહીએ ઝાડ, અને ઝાડ અત્યારે અમુક કપાતા જાય અમુક. અને આપણે આ 2 વર્ષથી વાવી છીએ અને ઝાડ હંધું વાડીમાં વાવવાનું શરૂ કર્યું. એટલે ઝાડ ખરીદી કરવા જતા હોય ત્યારે ઝાડમાં થોડુંક આપણને મળ્યું ભાઈ હવે માહોલ બન્યો છે કે ભાઈ ઝાડ વાવવા માણસો પસંદ કરે છે અને જાગૃતતા આવી. આ બહુ ખુશીની વાત કહેવાય. પણ ઝાડ જો આપણને અત્યારે શિયાળો હોય તો શિયાળો ઠંડી ઋતુ હોય, પાણી પાતા હોય, પણ ઝાડમાં એટલી બધી કોળેપ ન આવે. પણ હોળી જાય, ઉનાળો બેહે, ફાગણ આવ્યો એમ કહેવાય, ફાગણીઓ, તારે ઝાડ લીમડો ખાસ કરીને પહેલા તો લીમડાને પાન ખરી જાય, પછી હળિયું ખરી જાય, અને પછી ભાઈ નવી કૂંપળી ફૂટે. અને ભાઈ એ 15 દીમાં પાછો લીમડો ઘટાટોપ થઈ જાય. હવે લીમડાને ખ્યાલ કેમ આવ્યો છે કે ભાઈ અત્યારે ઉનાળો આવે, મારા સૈયાની હવને જરૂર હોય એટલે નવા પાન આવી જાય અને સૈયો તલક સાયો ન રહે અને એ ખરખો ઘાટો સાયો થાય. આ ભાઈ પ્રકૃતિનો કેટલો આપણી ઉપર પ્રેમ છે એમ. હે કે ઝાડને એ રીતે તમે જોવો તો તમને કેટલું એ લાભદાયક છે. હે પછી ભાઈ થોડોક ટાઈમ થાય એટલે મોર બેહે લીમડામાં, અને લીંબોળિયું બેહે, હંધા પંખી ખાય. અને ભાઈ લીંબોળિયું આયુર્વેદિક દવામાં કામ લાગે, એને લીમડાની અંતરસાલ કામ લાગે, લીમડાના કમળિયા કામ લાગે, લીમડાનું દાંતણ. હવે આ ઝાડ એટલે ભાઈ આ આપણે ઝાડ વગર જીવન નહીં. એનું કારણ આ કે ગમે એ ઝાડ હોય અત્યારે પાનખરમાં પાન ખરી જાય અને પછી ભાઈ ઘટા ટોપ થઈ જાય. અને એ ટાઈમે કે જ્યારે તડકો સૂર્ય ભગવાન તપવાનું એનું કામ કરે ત્યારે ઝાડ એનું કામ કરી નાખે. તડકો પડે એની સામે ટક્કર ઝીલે અને ઝાડ આપણે માણસોને સંયો પૂરો પાડે. આ ઝાડની તાકાત છે. આ જેવી આપણી દ્રષ્ટિ જોવાય નહીં એવું તમે જોઈ શકો જેવું. હા આવું છે ભાઈ. અને ભાઈ હવે આપણે 2-4 દિવસ પહેલા માવો બનાવ્યો હતો. એ માવાનો વિડીયો તમને બતાવવાનો છે. એટલે માવો બનાવે એ જોઈ લો એટલે થાહે જમાવટ. એ તો જો કે શિહોર બાજુ ગયા છે, એક કામ હતું તે. તો આપણે ગા માતા વયાણા એને 4-5 દી થયા છે. આપણે બળીને એવું ખાધું, બળી બહુ મસ્ત લાગતી હતી. પણ આજ આપણે દૂધનો માવો બનાવવો છે. અને માવો આપણે આ તાજા દૂધનો બહુ સરસ બને. એટલે આપણે માવો બનાવવાની તૈયારી કરીએ છીએ. ચૂલો જઈ ગયો વાળો છે અને હવે આપણે દૂધ નાખી દઈએ તવી મૂકીને, એટલે માવો થાય તૈયાર. જો આપણે આ ગા માતાનું દૂધ છે, દેશી ગા છે આપણે આ.
આને માવો બનતા બહુ વાર લાગે, એટલે હવે ધીરે ધીરે થવા દઈશું આપણે. તો આપણે થોડીક મોરસે નાખી દઈએ હારવાર, એટલે હારવાર બધું ઊનું થતું થાય. અને આની બળી તો બહુ સરસ બને, અને બળી આંખો માટે તો બહુ સારી, આંખોમાં તેજ આવે. અમે 2-3 વાર બનાવી. અને આપણે આ ગા માતાનું બધી વસ્તુ માનો કે દહીં મેળવો તો દહીં તે બહુ સરસ થાય, ઢેફા જેવું, અને બહુ નિરોગી. અને શા બનાવી તો એવી થાય. પછી આપણે ખાવામાં તે એટલે દેશી ગા માતાનું દૂધ બહુ ગુણકારી છે. હવે આપણે આ માવો બનાવશું તોય તે આપણે તાજા દૂધનો પ્યોર બનશે, ટેસ્ટી બહુ સારો બનશે, સ્વાદિષ્ટ. અને આપણે ગા માતાની જે સેવા કરીએ એનું ફળ આપણને મળી જ જાય, એ આપી જ દે આપણને, એ ક્યાંય જાતું નથી. એટલે આ રીતનું છે બધું. હજી તો ઊનું થશે, અને વાર તો બહુ લાગશે, ટાઈમ બહુ વયો જાય, પણ માવો મસ્ત બને હો. આપણે ત્યાર લાવી કાંઈ બહુ આપણને સ્વાદમાં ન લાગે, બહુ સ્વાદવાળો બને, ટેસ્ટી બને. અને હવે તો આપણે દૂધ ઘરનું એટલે બધું ઘરનું. દહીં, પછી માખણ, ઘી ખાવામાં. તો હવે આપણે છે ને આમને હલાવતા જઈશું. અને મારે કરવાનું છે ઘઉંનું દળવું, એટલે હારવારી એ કરતી જાઉં આમાં, કેમ કે ટાઈમ બહુ લાગશે. એટલે આપણે સાળવાના જ છે. ઘઉં તો હારા જ કરેલા હોય, પણ સાળવા તો પડે, આપણે દળાવવાના હોય એટલે હારવાર હલાવતા જવું અને ઘઉં સાળતા જઈએ. કોક રહી ગયા હોય એ કાઢવાના હોય, આમટા કેમ કે હારા કર્યા હોય તો કોક રહી ગયા હોય. દણામાં આપણે એવું છે કે એકાદા 2 દીનો ઝાઝો હોય ત્યાં આપણે સગવડ કરવી પડે, કેમ કે ગામડાનું જીવન આ જ રીતનું હોય, લાઇટ હોય ન હોય, એટલે આપણે અગાઉ તૈયારી રાખવી જ પડે. ઓછીતાન મહેમાન આવ્યો હોય તો શું કરવાનું, એટલે આવું છે. જો આપણે દળણું થઈ ગયું, આ થોડાક રહ્યા સાળવાનું, આ કામમાં કામ થઈ ગયું, 2 કામ થઈ ગયા. તો કામમાં કામ થતું જાય એટલે સારું પડે આપણે. અને મારે તો એકલા પંડે રહી એટલે કામમાં કામ જ કરવું પડે, કેમ કે હવે સભ્યો વધતા જાય છે. 2 ગા માતા છે, પછી એક વાંસડો, એક વાંસડી, ડેજી, ઝીમી અને 2 એમી. એને આપણે ટાઈમે નીણ કરવી પડે, ટાઈમે પાણી પાવું પડે, ડેજી ઝીમી નહીં કે બધું કરવું પડે. આવું બધું હાલે. આમાં તો હજી એમને દૂધ જ છે ને, અને બહુ વાર લાગે માવો બનતા. વાર લાગે એટલે પાછી મીઠાશી એવી બને હો. પાછી તાજા દૂધનું આપણે માવો બનાવીએ ને એટલે બહુ ગુણકારી.
હવે જો થોડી થોડી કણી થવા મળી છે જો અમારા સૌમ્યાબેનને બહુ ભાવે છે માવો એટલે થોડોક ન્યાય મોકલાવશું. જો હવે વધારે કણિયું પડી ગઈ. હજી આ મરઘુરિયા બોલે નહીં હાવ દૂધ બળી જાહે અને પછી ઘી દેખાવા મળશે તારે માવો બનશે. હજી થોડીક વાર છે. આપણે આ જો ચૂલે બનાવી છે પણ ઓછામાં ઓછું 1.5 કલાક ઉપર થવા આવ્યું એટલે 1.5 કલાક ઉપર તો થાય કે થોડું એ ચૂલે છે તે નકર તો ગેસ કેટલો બળી જાય. જોકે આપણે તો અહીંયા કાંઈ છે નહીં એ રીતનું આપણે તો ચૂલે જ કરવાનું હોય અને ચૂલાનું બને સારું. અને આપણે આ ગા માતાનું દૂધ ખાવ તો એટલું ગુણકારી, પછી દહીં એટલું ગુણકારી, પછી માખણ, પછી ઘી એ બધી વસ્તુમાં ફૂલ ગુણકારી અને ખૂબ આપણા શરીર માટે લાભદાર. થોડો થોડો એવો અને આના પેંડાય બને, પછી મીઠાઈ ગમે એ બનાવી બને પણ ટાઈમ જોવે બધું. થોડો બની ગયો માવો. દેખાય છે ને બહુ. આપણે તો આ રીતે બનાવીએ છીએ. તમે બધા કેમ બનાવો છો એના કોમેન્ટમાં કહેજો. જે દેખાવા મળ્યું ને હવે આપણે માવો બની જ ગયો છે તો ઉતારી લઈએ. આપણે લાલા ભગવાનને ધરશું અને પછી ટેસ્ટ કરશું. જુઓ માવો દેશી ગાયના દૂધનો શુદ્ધ માવો મસ્ત બની ગયો. જુઓ કેમ મજા આવી ને વિડીયોમાં? માવો સરસ બન્યો ને. અને ભાઈ હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કરે છે એના નામ લઈ લઈએ. હવે નામ છે સુધાબેન રાવ કરમસદથી. સીતારામબેન મજામાં. બીજું નામ છે સરલાબેન રોરિયા રાજકોટથી. સીતારામબેન મજામાં. અને બાકીના નામ ક્યાં છે? બેનોના નામ છે હંસાબેન પરમાર અમદાવાદથી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે મધુબેન પટેલ USA થી. કેમ છો બેન? આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. અને ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.